હર હર મહાદેવ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજ છે વર્ષનો વસલો દી અને ધોકો. દિવાળી કાલ હતી, આજ છે ધોકો અને કાલ છે બેસતું વર્ષ. તો આ દિવાળી પછી અમારે તેમાં ઘૂઘરા બધા બનાવે છે. તો અત્યારે કાસા ઘૂઘરા છે ને તળવાના હોય પેલા મેંદાના લોટમાંથી એને બનાવવાના હોય ઘૂઘરા. તો અહીંયા ભાઈ અમારા ભાઈ બંધ છે બધા ધાબા ઉપર છે. હું જાઉં છું પેલા ધાબા ઉપર. દાવડા અહીંયા બેઠા છે ભાઈ ગીત વગાડવા હાટું. અને આપણી આ છે આ તારઝન, મારી નથી બીજાની છે. અત્યારે હું કરું છું સાયકલ ની ટેસ્ટ ડ્રાઇવિંગ. લેટ્સ ગો. તમે રસ્તા ઉપર તો બધા નખાવતા જોઈએ છે પણ સ્લેબ ઉપર તો નહીં જોઈએ. તો થોડુંક મારે ગામનું તમને વ્યૂ બતાવી દઉં. પછી આ છે અમારા રામજી મંદિર અમારા ગામનું. અત્યારે દી આત્મી જો છે એટલે થોડુંક અવાજ વિડીયો ક્વોલિટી થોડી કોશિશ આવશે પણ મજા નહીં આવે કાંઈ નહીં, લાઈક ન કરતા. મારી પાસે આ સાયકલ લઈને બેસી જશે. આ તો રિંગ વાળી દેવાનું છે એવું લાગે છે. હું અત્યારે અહીં નીચે આવ્યો તો અહીં બની ગયો તો આપણો ચા, એટલે થોડોક ચા પી લો. હજી તો ખાવાની તો બહુ વાર લાગશે. તો આ મારી બેન છે સુરત થી યાદ આવી છે અને અમે 2 દી પહેલા આવી જતા. હેલો. તો મેં આ સવારમાં આવડ્યા રંગોળી મેં મારી હાથે બનાવી હતી. મને જેવી આવડી એવી મેં દોરી નાખી. કે બહુ સારી મને આવડતી નથી. કાલ સવારમાં પણ હું દોરીશ. તે કાલ સારી બનાવીશ આની કરતા પણ. જોઈ શકો છો આ દેશી ચૂલો છે અને એન માથે ઘૂઘરા તળવાના છે. ત્યાં તેલ ગરમ કરવા મૂક્યું છે. સિટીમાં તમે જોયું જ હોય ગેસ ઉપર બનાવતા, પણ આ ચૂલા ઉપર તમે જોઈજો મજા આવે. ચૂલા ઉપર છે ને ગમે વસ્તુ બનાવેલું હોય ને ખાવાની તમને બહુ મજા આવે. આ ગામડામાં છે ને જ્યાં ડેલી હોય ને ત્યાં બહારની સાઈડ દીવા લગાવે છે. તમે તમારા ઘરે લગાવો છો કે નહીં? તમે કમેન્ટ કરીને મને કહેજો. હું છું મારા ભાઈની બેન. અમારે તો અહીંયા અમારા ઘરે લગાડે છે. દિવાળીના 5 દિવસની વાર હોય ને ત્યારે દીવા જગાવી છીએ અમે. તમે જોઈ આજે અમે ફટાકડા ફોડશું ને આજે અમે મજા કરશું. કેમ કે કાલ અમે કાલ ફોડ્યા હતા ને અડધા આજ ફોડશું. દિવાળી વળતે દિવસે ધોકો હોય એટલે અમારે ફટાકડા ત્યારે ફોડવાના જ હોય. એટલે અમે ફોડશું જ. કેમ કે મજા ન આવે કાંઈ, એમને એક દિવસ કોરું રહેવાનું થાય. આપણે અત્યારે તળાઈ જશે અને ખાવાની બહુ મજા આવે. તમે ઘૂઘરા બનાવો છો કે નહીં એ તમે કમેન્ટ કરીને કહેજો. દિવાળી ઉપર અમે દર દિવાળીએ બનાવી ખાવા હાટું.
તો અત્યારે અમારે જમવાનું થઈ ગયું છે. ભજીયા બનાવ્યા છે ને ઘૂઘરા છે. હાલો બધા ખાવા. ભજીયા ને પૂરી ને ઘૂઘરા ને એવું બધું બનાવ્યું છે. હાલો બધા તમે ખાવા. તો અત્યારે ફટાકડા ફોડે છે નાના છોકરા બધા. હજી આપણે વારો આવશે મોડાકથી. તો ગાઈસ બસ આજનો વ્લોગ એટલો જ. તે વિડીયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.